નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આવકવેરા વિભાગ એટલે કે વ્યવહાર વિભાગ વિશે આપણે સૌ જાણીએ જ છે અને આપણામાંથી ઘણા બધા લોકો સમયસર ટેક્સ પણ ભરે છે. તો આવામાં તમારે એવા વ્યવહારો વિશે પણ જાણવું જોઈએ કે જે તમને અમુક વખત મુશ્કેલીમાં મૂકી શકે છે. તો આવો આપણે આ વિષય પર આજે વધારે વાત કરશું. તો ઘણા બધા લોકોને એવું લાગે છે કે જો કેશમાં ટ્રાન્ઝેક્શન કરશે તો આયકર વિભાગ એટલે કે ઇન્કમ ટેક્સ વિભાગને જાણ નહીં થાય. પરંતુ દરેક વાર એવું નથી હોતું. અમુક એવા ટ્રાન્ઝેક્શન છે કે જ્યાં તમારે ઘણા બધા વધારે કેશ ઉપયોગ કરતા હો તો તમારે આયકર વિભાગનો નોટિસ આવી શકે છે. તો આજે આપણે આવા જ 5 પ્રકારના ટ્રાન્ઝેક્શન વિશે જાણીશું. તો આવા 5 ટ્રાન્ઝેક્શનમાં સેવિંગ્સ એકાઉન્ટ્સ એફડી, સ્ટોક પરચેસ, ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ અને પ્રોપર્ટીથી સંબંધિત લેનદેન હોય છે. આજે આપણે એક એક કરીને આ વિષય પર જાણીશું. તો જો એક જ વર્ષમાં કોઈ સેવિંગ્સ એકાઉન્ટમાં કેશ ડિપોઝિટ 10 લાખની ઉપર જાય છે તો ખાતા ધારક માટે મુસીબત થઈ શકે. સરકારની આવી રીતે એક લિમિટ સેટ હોય છે. 1 એપ્રિલથી 31 માર્ચ સુધી સેવિંગ્સ એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા સુધીથી વધારે કેશ નથી નાખી શકતા. હવે જો આ રકમ આનાથી ઉપર જાય છે તો બેંક CBDT ના વિષય પર સૂચના આપે છે. હવે એ સિવાય આપણે કેશની એફડી વિશે પણ જાણીએ. હવે અહીંયા પણ સેવિંગ્સ એકાઉન્ટ વાળો જ નિયમ લાગુ પડશે. જો કોઈ એક વિત્ત વર્ષની અંદર 10 લાખ રૂપિયાથી વધારેનો નિવેશ કેશમાં કરે છે તો તેને ઇન્કમ ટેક્સ વિભાગનો નોટિસ મળી શકે. હવે અહીંયા અલગ અલગ એકાઉન્ટમાં નાનું અમાઉન્ટ પણ તમે જમા કરી શકો, પરંતુ એ પણ બધું જ ભેગું થઈને 10 લાખ રૂપિયા સુધી વધારે થઈ જાય તો પણ તમે ઓથોરિટીની નજરમાં આવી જશો. હવે એ સિવાય સ્ટોક મ્યુચ્યુઅલ ફંડ. તો જો તમે સ્ટોક મ્યુચ્યુઅલ ફંડ બોન્ડમાં નિવેશ કરી રહ્યા છો અને એ પણ 10 લાખ રૂપિયાથી વધારે નથી કરી શકતા. હવે જો તમે સચેત થઈ જાઓ તો પણ આનાથી તો આયકર વિભાગ જરૂર સચેત થઈ જ જશે. પરંતુ જરૂરી નથી કે તમને પહેલી જ વારમાં નોટિસ આવે છે. જો કે આયકર વિભાગ જાંચ કરે, તપાસ કરે અને કંઈક ગડબડ નજર આવે તો તમને જરૂરી પરેશાની થઈ શકે છે. હવે એ સિવાય કેશમાં ક્રેડિટ બિલનું ભુગતાન. તો આ સંબંધિત કોઈ નિયમ નથી કે ક્રેડિટ કાર્ડ બિલનું ભુગતાન કેશમાં કરી શકાય અને પછી પણ તમે મહિનામાં 1 લાખ રૂપિયા સુધીનું જે બિલ પેમેન્ટ હોય એ કેશથી કરી શકો. પરંતુ જો તમે વિભાગની નજરમાં આવો છો તો એના પછીના ફંડના સ્ત્રોત પૂરા જાણવા માટેના હોય છે. હવે કોઈ પ્રોપર્ટી તમે ખરીદો અને તમને એવું લાગે કે તમે આ બધું જ પેમેન્ટ કેશમાં આપી દો અને આયકર વિભાગની નજરથી બચી જશો તો તમે ખોટા છો. શહેરની અંદર 50 લાખ રૂપિયા અને ગામડામાં 20 લાખ રૂપિયા સુધી અને તેનાથી વધારેની પ્રોપર્ટી ખરીદો તો તમારે આયકર વિભાગને જણાવવું જરૂરી છે. આ એ ફંડનો ઉપયોગ કરવામાં આવે છે જ્યાં ઘણા બધા રાજ્યો પોતાના અલગ નિયમ પણ બનાવે છે. તો આ એવી બાબતો છે જે આપણે જાણવી ખૂબ જરૂરી છે, નહીં તો આપણને આયકર વિભાગનું તેડું આવી શકે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.